નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરગમ સ્ટુડિયોમાં દેશભક્ત ગીતો આયોજન નિત્તલ ગાંધી દ્વારા આયોજિત કરવામાં આવ્યું. સમગ્ર દેશ 15મી ઓગસ્ટના દિવસે 80મા સ્વાતંત્ર્ય દિવસને મનાવી રહ્યું છે, ત્યારે તેના ભાગરૂપે ભાયલી વિસ્તારમાં આવેલા સરગમ સ્ટુડિયોમાં દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોએ દેશભક્તિ ગીત ગાઈને લોકોને મગ્ન મુક્ત કર્યા હતા અને લોકોને દેશભક્તિ गीत विषय प्रेरित કર્યા હતા, જેમાં સારેગામાપાના विनर પણ હાજર રહ્યા હતા. बहुत अच्छा लग रहा है, ये एनर्जी बहुत पॉजिटिव लग रही है यहाँ की। और स्पेशली मैं एक ऐसे अनुष्ठान में आई हूँ जहाँ पे स्वतंत्रता दिवस को सेलिब्रेट किया जा रहा है और इतने अच्छे सिंगर्स हैं, सबने अपना कॉस्ट्यूम भी वैसे पहना है, हाथ में फ्लैग भी है, तो जो जज्बा है वो बहुत अच्छे से निखर के आ रहा है। और इसके लिए मैं थैंक्स देना चाहूँगी नितिल भाई को, जो इस प्रोग्राम को ऑर्गेनाइज किए हैं कल के प्रोग्राम। और मैं बड़ौदा और भी इसलिए आई हूँ कि कल मेरा एक शो है वासविक हॉल में 7:30 बजे से। बैठक है, बहुत सारे गाने हैं, कुछ फिल्म के हैं, कुछ नॉन फिल्म के हैं, और कोशिश करूँगी गुजराती गाना भी गाने का। सो अब मैं चाहूँगी कि आप लोग आए और इस प्रोग्राम को बहुत सक्सेसफुल करें। આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી રહ્યા છે. સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે આજે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે. એ શહીદોને શ્રદ્ધાંજલિ અમે ગીતો દ્વારા એ લોકોને આપી રહ્યા છે. આજે ખાસ કરીને અમારા આ કાર્યક્રમમાં મુંબઈથી સારેગામાપાના એક વિનર આપણા સોમા બેનર્જી પણ આવ્યા છે, જેઓ અમને એન્કરેજ કરવા માટે અહીંયા આવ્યા છે. અને કાલે એમનો વાસવિક ભવનમાં કાલે લાઈવ બેઠકનો કાર્યક્રમ છે, એમનો લાઈવ બોલિવૂડ સોંગ્સનો. અને આજે અમે સૌ સરગમ સ્ટુડિયો વતી દેશવાસીઓને, વડોદરાવાસીઓને અને આપણા સ્પાર્ક ન્યૂઝના તમામ શ્રોતાગણો, એના દરેક વ્યુઅર્સને અમે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવીએ છીએ. આભાર.